हेलो स्टूडेंट्स, આજના ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તમે બધા મજામાં છો? બરોબર છે? અચ્છા, સરસ। ચાલો હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપણો જે ટોપિક રનિંગ ઓન છે ગ્રામરનો WH ક્વેશ્ચન ટુ ઇઝી રોકડા માર્ક દરેક સ્ટાન્ડર્ડમાં અને માર્ક મેળવવા માટેના આપણા જે પ્રયત્નો જે છે એ સરળ કરવા માટે આજે આપણે એમાં બીજા લેક્ચર ઉપર જઈએ છીએ। ઓકે, પહેલા લેક્ચરમાં આપણે who, whom અને whose એના WH સેન્ટેન્સ કઈ રીતના આપણે બનાવવા એની ઉપર। ઓકે, ચાલો આજે નેક્સ્ટ જે વર્ડ્સ છે એની ઉપર આપણે જઈએ। ઓકે, તો ચાલો બોર્ડ ઉપર ધ્યાન। WH questions આજનો આપણો શબ્દ છે what એટલે કે શું। what એટલે કે શું। તો what નો ઉપયોગ ક્યારે થાય, કયા શબ્દ નીચે અંડરલાઈન હશે ત્યારે તમને what જે છે એ હિન્ટ આપશે કે પ્રશ્નાર્થ વાક્ય મારાથી બનાવો। બરાબર, કયા શબ્દ નીચે અંડરલાઈન હશે ત્યારે તમારે what થી પ્રશ્ન બનાવો। તો પહેલી બાબત એમાં આવશે વર્બ। ક્રિયાપદ નીચે અંડરલાઈન હોય, ક્રિયાપદ નીચે, તો ત્યારે પ્રશ્નાર્થ વાક્ય what થી બનાવવું। ઓકે, આ ઉપરાંત ઓબ્જેક્ટ નીચે, બરાબર, પણ અહીંયા કયો ઓબ્જેક્ટ? આપણે whom માં પણ ઓબ્જેક્ટ વિશે વાત કરી, તો આમાં ઓબ્જેક્ટ એટલે કઈ બાબત આવશે? તો આમાં વસ્તુનું નામ આવશે, પ્રોપર નાઉન નહીં આવે, બરાબર છે? સોરી, પ્રોનાઉનમાં જે આપણે ઓબ્જેક્ટ જોયું whom માં કે મી, અસ, યુ, હિમ, હર, ઈટ, ધેમ, આવા શબ્દો જો ઓબ્જેક્ટમાં છે તો તમે પ્રશ્નાર્થ વાક્ય whom થી બનાવો છો। પરંતુ બીજું કોઈ વસ્તુનું નામ છે એની નીચે અંડરલાઈન છે તો what થી બનશે। ઓકે, તો what થી બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય રચી શકાય। બીજી બાબત સમજાવી દઉં કે અહીં જે આ WH ક્વેશ્ચન ચાલે છે એ તમને ક્વેશ્ચન આન્સરમાં પણ ઘણું મદદરૂપ થશે। જો આ મેથડ વ્યવસ્થિત સમજશો તો એ ત્યાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। એટલે એ બાબતને આપણે થોડું સિરિયસલી લઈશું, માત્ર 3 માર્ક માટે જ નહીં પણ બીજા 10 માર્ક ક્વેશ્ચન આન્સરમાં છે એમાં પણ આપણને ટોપિક ઘણો હેલ્પફુલ થશે। ઓકે, ચાલો પહેલા આના એક્ઝામ્પલ જોઈએ। તો પહેલો એક્ઝામ્પલ લખું છું, મિહિર is counting flowers at present। ચાલો વાક્ય છે મિહિર is counting flowers at present। હવે તમને જે સેન્ટેન્સ આપ્યું છે એમાં આ રીતના આપ્યું છે, તો જો અંડરલાઈન કરી છે ત્યાં તમને શું બતાવી છે કે સર કાઉન્ટિંગ નીચે અંડરલાઈન છે, ફ્લાવર્સ ની નીચે સાથે સાથે અંડરલાઈન છે, બરાબર? કાઉન્ટિંગ નીચે પણ છે અને ફ્લાવર્સ એટલે કે વર્બ નીચે પણ છે અને ઓબ્જેક્ટ નીચે પણ અંડરલાઈન છે। તો જ્યારે વર્બ ની નીચે અંડરલાઈન આપેલી છે, વર્બ સાથે ઓબ્જેક્ટ જોડેલું હશે તો વર્બ નીચે અંડરલાઈન શરૂ થાય છે તો એનું પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કંઈક આવું બનાવવું તમારે। What is Mihir doing at present? Okay, what is Mihir doing at present? શું કરી રહ્યો છે અત્યારે? તો કાઉન્ટિંગ ફ્લાવર્સ એનો આન્સર છે, બરાબર? What is Mihir doing at present? તો Mihir is counting flowers at present। આ રીતના જો અહીંયા શું મૂક્યું છે? ડુઈંગ મૂક્યું છે। હવે ડુઈંગ માટે ખાસ ધ્યાનમાં લેવાનું છે, બરાબર? કઈ રીતના?
તો બીજો એક્ઝામ્પલ બતાવો કે ડુઈંગ, ડુ, ડન કઈ રીતના આપણે એપ્લાય કરશું. ઓકે, દિશા thinks about her future daily. દિશા thinks about her future daily. બરાબર છે. તો અહીંયા અંડરલાઈન તમને આપી દીધી છે thinks about her future. thinks about her future. આ બધા શબ્દની છે, આખા ફ્રેઝની છે, અંડરલાઈન આપેલી છે. તો આ વાક્યને જ્યારે તમે બનાવો છો ત્યારે કયો ઓપ્શન પસંદ કરવો તમારે? તો what does Disha do daily? What does Disha do daily? દિશા દરરોજ શું કરે છે? તો thinks about her future. દિશા દરરોજ તેના ફ્યુચર વિશે વિચારે છે. ઓકે, તો જો અહીંયા મેં મૂક્યું ડુઈંગ, અહીંયા મૂક્યું છે ડુ. તો તમને આઈડિયા આવવો જોઈએ કે સાહેબ આ ટેન્સ પ્રમાણે તમે અહીંયા જે ઇઝ છે એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, ચાલુ કાળનું વાક્ય છે, એટલે તમે અહીંયા ડુઈંગ મૂક્યું છે. અને આ વાક્ય સાદા કાળનું છે, thinks. દિશા thinks સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો ત્યાં આગળ મેં મૂક્યું છે ડુ. ક્લિયર કે અહીં આગળ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે એટલે ડુ મૂક્યું છે, ઉપર કન્ટિન્યુઅસ ટેન્સનો હતો એટલે ડુઈંગ મૂક્યું છે. તો ઓપ્શન તમારી સામે આવે ત્યારે આ રીતના તમારી સામે ટેન્સ વાઇઝ સરખા ઓપ્શન મૂક્યા હોય, બરાબર છે, કે એકમાં કન્ટિન્યુઅસ મૂક્યું હોય, એકમાં પરફેક્ટ મૂક્યું હોય અને એકમાં પ્રેઝન્ટ, તો તમારે પહેલો વાક્ય આપણો જે પ્રશ્ન જે છે એ સમજવાનો કે કયા કાળનો છે. કાળ બધે આવશે, જે ટોપિક કરે છે ત્યાં ત્યાં કાળનો ઉલ્લેખ કરીશ, કારણ કે કાળ એ બેઝ છે આપણે. ઓકે, તો અહીં આગળ આપણે આઈડિયા આવી ગયો કે what does Disha do daily? સોરી, ક્વેશ્ચન માર્ક. બરાબર, તો અહીંયા મેં ડુ મૂક્યું છે. ચાલો હવે જે એક્ઝામ્પલ જોઈએ તો students have written a paragraph. The students have written a paragraph. અંડરલાઈન આપી દીધી છે written a paragraph. written a paragraph. ઓકે, તો હવે આનું આપણે જે ડબલ સેન્ટેન્સ બનાવી ત્યારે કંઈક આવું બનશે. What have the students done? શું આવ્યું? Done, કારણ કે પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. સ્ટુડન્ટ્સ have written a paragraph. વિદ્યાર્થીઓએ એક પેરેગ્રાફ લખ્યો. એક પેરેગ્રાફ લખ્યો એની નીચે અંડરલાઈન કરેલી છે. તો જો what have the students done? વિદ્યાર્થીઓ શું કર્યું? બરાબર, વિદ્યાર્થીઓ શું કર્યું? તો કે students have written a paragraph. ક્લિયર? તો જો અહીંયા doing અને do અહીંયા done. ક્રિયા જ્યારે પૂછી છે ત્યારે ક્રિયા પૂછી છે એની માટે આ do શબ્દને ધ્યાનમાં લેવાનો છે. do, done, doing આ ત્રણ શબ્દ જ આવશે. જો ચાલુ કાળ છે તો doing પસંદ કરવાનું છે, સાદો કાળ છે તો do પસંદ કરવાનું છે, અને પૂર્ણ કાળ છે તો done પસંદ કરવાનું રહેશે. ક્લિયર? જ્યારે ક્રિયા કરવું હોય, કાઉન્ટિંગ, થિંક, રિટર્ન, આવા બધા વર્ડ્સ વર્બથી અંડરલાઈન આપી છે ત્યારે આ થિયરી આપણે એપ્લાય કરશું. ઓકે, તો પહેલી બાબત વોટ થી જે પ્રશ્ન બને છે એ આ પ્રકારના બને છે. ક્લિયર? આવશે? ઓકે, તો ચાલો હવે આગળના વોટ ના બીજા પ્રશ્નો કેમ બને એ બાબત ઉપર આપણે જઈએ.
ચાલો હવે આપણે આ જોઈ ક્રિયાપદ માટે. હવે કર્મ માટે કઈ રીતના હોય, કર્મ અથવા તો નામ એના વિશે કઈ રીતના હોય, લેટ્સ સી ધેટ. સિમ્પલ સેન્ટેન્સ આપી દીધું છે, રેહાન ઇઝ અ ડોક્ટર. રેહાન ઇઝ અ ડોક્ટર. ઓકે, અંડરલાઈન આપી છે અ ડોક્ટર. હવે ત્યાં આગળ ક્રિયાપદ નથી, ત્યાં નાઉન છે, કોમન નાઉન છે, બરાબર. હવે અહીં જે અંડરલાઈન કરી છે એનો મતલબ કરીએ તો રેહાન ઇઝ અ ડોક્ટર. તો રેહાન ડોક્ટર છે. તો આપણે પ્રશ્ન બનાવે તો આવું કરીએ કે વોટ ઇઝ રેહાન, વોટ ઇઝ રેહાન. જો what is Rehan, what is Rehan? કે રેહાન ઇઝ અ ડોક્ટર. રેહાન શું છે? કે રેહાન ડોક્ટર છે. રે તો જો આ રીતના પણ ડબલ ક્વેશ્ચન જે છે આપણી સામે આવશે. આ પ્રકારના સેન્ટેન્સ ખાસ કરીને 10મા, બરાબર, 10મામાં વધારે પૂછાવાની સંભાવનાઓ છે. ઓકે, what is રેહાન, બરાબર. તો આપણે અહીં આગળ સાથે જો ઓપ્શન હુ થી આપ્યો હોય તો હુ થી આપ્યો હોય તો આપણે સમજાવવું જોઈએ કે હુ થી નહીં બને, કારણ કે હુ તો જ્યારે રેહાન નીચે અંડરલાઈન હોય તો બનાવવાનું હોય. આ ડોક્ટર જે છે એની નીચે આપેલું છે તો એનાથી બનાવવાનું નથી. તો what થી બનાવશું. ઓકે, ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ આમાં માટે. Kavya drank cold milk yesterday. Kavya drank cold milk yesterday. તો અહીં આગળ cold milk નીચે અંડરલાઈન આપ્યું છે. શેની નીચે અંડરલાઈન આપ્યું છે? cold milk નીચે અંડરલાઈન આપેલી છે. તો હવે આ વાક્ય જે છે એમાં આ શું થયું તો કે સાહેબ નામ થયું, બરાબર છે, ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ને લઈને વાક્ય બનાવીએ ત્યારે પણ આ પ્રમાણે જ બનશે. આન્સર, what did Kavya drink yesterday? What did Kavya drink yesterday? વાક્યને ધ્યાનથી જોશું આપણે. ઓકે, અહીંયા ડ્રેન્ક એટલે સાદો ભૂતકાળ આપ્યો છે. સાદો ભૂતકાળ આપ્યો છે એટલે પ્રશ્નાર્થ વાક્ય મને ડીડ થી બનાવવું કમ્પલસરી બનાવવું પડે. ઓકે, what did Kavya drink? અહીંયા મારે v1 મૂકવું જરૂરી છે. yesterday જે છે ક્વેશ્ચન માર્ક. હવે અહીં ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી છે, કારણ કે આ ટેન્સ ની જો આપણને માહિતી નથી, આ ટેન્સ આપણને યાદ નથી, તો આપણો આન્સર જે છે આની સાથે બીજો ઓપ્શન આવો આપ્યો હોય. માની લો કે આપણે ABCD આપ્યા છે, એમાં આવું આપી દીધું, what Kavya drank yesterday. આવો ઓપ્શન આપ્યો છે, આવો ઓપ્શન. what did Kavya drank yesterday? આવી રીતના ઓપ્શન આપ્યા છે. તો આપણે આ ત્રણ ઓપ્શન છે, ત્રણ ઓપ્શનમાંથી આપણને તો અહીં સુધી કોમન લાગે છે what did. ઓકે, કાવ્ય, ઓકે, કાવ્ય બરાબર છે. પછી અહીંયા ડ્રિંક આપ્યું છે અને અહીંયા ડ્રેન્ક આપ્યું છે. તો ત્યાં આગળ આપણે થોડી તકલીફ પડશે જો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યાદ નથી. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે એવું કીધું છે કે ડીડ પછી બી બનાવો. એક ભૂતકાળમાં એક સેન્ટેન્સમાં બે ભૂત ભેગા ના થાય એ બાબત મેં તમને સમજાવી છે. બે ભૂત ભેગા થયા, ડીડ અને ડ્રેન્ક, એટલે ઓપ્શન ઉપર તમે જઈ શકો નહીં. ઓકે, તો આ પ્રકારનું તમારી સામે જે એમસીક્યુ આવશે એમાં કોન્ફ્લિક્ટ થવાની સંભાવના છે. એટલા માટે ટેન્સને હંમેશા યાદ રાખશો. ટેન્સની સેન્ટેન્સ પેટર્ન, એના જે ફંડાસ છે ડીડ સાથે v1 આવે એ બાબત મગજમાં ઘૂસી જવી જોઈએ. એ
એ મગજમાંથી જવું જોઈએ નહીં. નહીંતર આપણે આ માર્ક એમાં ટીક જ કરી નાખશું. ઓકે, એક માર્ક આનો તો મળી જવાનો છે, પણ આપણને આઈડિયા નથી કે અહીંયા ડીડ અને ટ્રેન્ડ આપ્યું છે, તો એની પર આપણે જવાય નહીં. ઓકે, તો એ ઝીણી ઝીણી બાબત જે છે આપણે ધ્યાનમાં લેશું. ક્લિયર? ચાલો, one more example. Mr. Verma arrange a function last month. Mr. Verma arranged a function last month. Okay, underline આપી છે, a function છે ખાલી, અરેન્જ નીચે નથી. બરોબર, અરેન્જ નીચે હોત તો કંઈક અલગ બનાવવું પડે, ખાલી a function નીચે છે. તો એ વાક્ય what થી જ બનાવશું આપણે. કઈ રીતના? લેટ્સ સી ધેટ. What did Mr. Verma arrange last month? What did Mr. Verma arrange last month? ગયા મહિને મિસ્ટર વર્માએ શું ગોઠવ્યું હતું? તો a function. બરાબર, તો આ રીતના આ બે રીતના આપણે what થી પ્રશ્ન આવશે ટેકલ કરવાના રહેશે. બરાબર, બે બાબત ધ્યાનમાં રાખવાની છે કે ક્રિયાપદથી છે તો ડુ, ડન કે ડુઈંગ થી બનવું જોઈએ, અને જો બીજી કોઈ બાબત ઉપર બીજા કોઈ નામ નીચે છે તો માત્ર એ નામ ન આવે આ સેન્ટેન્સમાં ધ્યાનમાં રાખવાનું છે. WH સેન્ટેન્સ જે છે એમાં નામ ખાલી નહીં આવે એટલું ધ્યાનમાં રહેવાનું છે. અને કાળની ચોકસાઈ રાખવી પડશે, કાળ યાદ રાખવા પડશે. ક્લિયર? ઓકે, તો what થી WH ક્વેશ્ચન જે સોલ્વ કરવાના છે એમાં આ બે મેથડ ધ્યાનમાં રાખવી. બે પ્રકારે તમારી સામે what ના વાક્ય આવી શકે. ક્લિયર? ઓકે, चलो नेक्स्ट वर्ड ऊपर जाइए. when એટલે કે ક્યારે. when એટલે કે ક્યારે. તો અહીં ધ્યાનમાં લઈએ આપણે આ છે ઈ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમય દર્શાવે. શું દર્શાવે? સમય. when જે છે એક સમય દર્શાવે ક્યારે. ઓકે, તો when વાળા વાક્ય જોઈએ તે પહેલા એક આઈડિયા આવી જવો જોઈએ કે when એટલે ક્યારે, એટલે સમય દર્શક શબ્દ હોય. સમય દર્શક શબ્દની અંદર તો કે મોર્નિંગ, ઇવનિંગ, એટ 5 o'clock આ બધા શબ્દો જે છે એને ધ્યાનમાં લેશું. સાલ છે તો સાલને ધ્યાનમાં લેશું. બરોબર છે? તો એ બધી બાબત જે છે એ માત્ર ને માત્ર ડિપેન્ડ કરે છે પોઈન્ટ ઓફ ટાઈમ. બરોબર, સમય દર્શાવે છે, એનાથી વધારે વિશેષ કાંઈ નહીં. સમય દર્શક શબ્દની ચેન્ડલાઈન છે તો ત્યાં આગળ when નો ઉપયોગ કરવાનો છે. ઓકે, સમયગાળા માટે અલગ શબ્દ આવશે, સમયગાળા માટે અલગ શબ્દ આવશે. સમય પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ બે વસ્તુ અલગ થાય. સમયગાળો અને ચોક્કસ સમય એ બે વસ્તુમાં ડિફરન્સ છે, એની માટે આપણી સામે અલગ શબ્દ આવશે. ઓકે, એના ઉપર પણ જશું. પહેલા આને જોઈ લઈએ છે. Kapil goes to his show at evening. Kapil goes to his show at evening. અંડરલાઈન આપી દીધું છે આપણને at evening નીચે. at evening નીચે આપણી પાસે લાઈન કરેલી છે. આને આધારે હવે આપણે આન્સર તૈયાર કરવાનો છે, એટલે કે પસંદ કરવાનો છે WH માંથી. તો when ને પહેલા ટાર્ગેટ કરવાનો. પહેલા when ગોતશું, પછી કાળ પ્રમાણે જોશું. ઓકે, કપિલ goes સિમ્પલ present tense. when does Kapil
go to his show? Question mark. When does Kapil go to his show? કપિલ તેના શોમાં ક્યારે જાય છે? તો કે at evening, સાંજે જાય છે. When does Kapil go to his show? કપિલ તેના શોમાં ક્યારે જાય છે? તો કે કપિલ તેના શોમાં સાંજે જાય છે at evening. ઓકે, અહીં આગળ પણ જે ટેન્સ વાળી બાબત છે રિપીટ ફરીથી કરું. When does Kapil, તો does આવવું જરૂરી છે. does નથી આવતું, સીધું when Kapil છે તો એ ખોટું છે. ત્યાં પણ કાળને આપણે ધ્યાનમાં લેશું. સિમ્પલ બાબત એ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ WH શબ્દ છે આગળ આવી જાય પછી આપણે જે કાળ કરે એમાં જે વાક્ય રચનાથી પ્રશ્નાર્થી એ ફોલો કરવાનો છે. પ્રશ્નાર્થી આપણે વાક્ય રચના જે કાળમાં કરી છે એ દરેકમાં સહાયકારી ક્રિયાપદ પહેલા આવ્યું છે. આ પ્રેઝન્ટ ટેન્સ છે તો does, do કે does પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન. તો અહીંયા આ પહેલો શબ્દ ખાલી તમારે જ્યાં ઇન્ડિકેટ કર્યો છે આવી જાય પછી એ સેન્ટેન્સ પેટર્ન જ એપ્લાય કરવાની છે એટલે એ જ ઓપ્શન ઉપર જવાનું છે. ક્લિયર ધેટ મેટર? ઓકે, we got liberty in 1947. We got liberty in 1947. ओके, तो in 1947 एक ચોક્કસ સમય આપી દીધો, પોઈન્ટ ઓફ ટાઈમ આપી દીધો છે. ઓકે, તો આન્સર એનો કંઈક આવો થશે. When did we get liberty? Question અથવા તો when you get liberty. બરાબર, તમને આઝાદી ક્યારે મળે? WH ક્વેશ્ચન સામાન્ય રીતના બીજા પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો we got liberty in 1947. તો when did you get liberty? When did you get liberty? we નું જે યુ કરવું પડે એટલે કે પ્રથમ પુરુષના સર્વનામ હોય એને WH ક્વેશ્ચનમાં તમારે સેકન્ડ પર્સનમાં કન્વર્ટ કરવા પડે. ઓકે, one more example for you. Let's see that. Lata will buy a new purse next Sunday. બરોબર, અંડરલાઈન આપી દીધી છે નેક્સ્ટ સન્ડે. નેક્સ્ટ સન્ડે એ શું થયું? તો સર પોઈન્ટ ઓફ ટાઈમ છે. નેક્સ્ટ સન્ડે એ પોઈન્ટ ઓફ ટાઈમ થયું. હવે એનો આન્સર આપણે તૈયાર કરીએ. When will Lata buy a new purse? When will Lata buy a new purse? Clear? આ બાબત સમજાય? કારણ કે આમાં માત્ર સમયદર્શક શબ્દને ટાર્ગેટ કરવાનો છે ને એને આધારે વેન વાળા ઓપ્શન ઉપર જવાનું છે અને એની ઉપર ગયા પછી ટેન્સ નું ક્લિયરિફિકેશન આપણે કરવાનું રહે. ઓકે, ક્લિયર? ચાલો હજી આને થોડા કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ હોય તો એને કેમ સોલ્વ કરો એ પણ એક્ઝામ્પલ વાઇઝ જોઈ લઈએ. Okay, chalo. Suresh was decorating his class when I visited his school. Sentence લાંબુ છે
હવે સેન્ટેન્સમાં આપણને જે અંડરલાઈન આપી છે એ જોઈએ કે આમાં કઈ બાબતને ધ્યાનમાં લેશો આપણે. ઓકે, સુરેશ was decorating his class. બરાબર છે. when I visited his school. when થી અહીં બધા શબ્દોને અંડરલાઈન કરી છે, મીન્સ કે આખા શબ્દ સમૂહને અંડરલાઈન કરેલી છે. તો આવું અંડરલાઈન કરેલા લાંબા સેન્ટેન્સ તમારી સામે આવી જાય છે તો મૂંઝાઈને જ જવાનું. એનો આન્સર પણ આપણી જે મેથડ છે એ પ્રમાણે જશે. શરૂઆત when થી, બરાબર છે. વાક્ય ચાલુ ભૂતકાળનું છે તો was, પછી તો કે સબ્જેક્ટ when was Suresh decorating his class. આખું સેન્ટેન્સ ઉડી જશે પ્રશ્ન પર કે તમારી સામે આટલું નાનું થઈ જશે. સમજાય છે? ક્લિયર? એટલે મોટું સેન્ટેન્સ આપ્યું છે, મોટા સેન્ટેન્સમાં અંડરલાઈન કરેલી છે તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. એમાં સજ્જય ચિંતા કરવાનો વિષય નથી કે સેન્ટેન્સ લાંબુ આપ્યું છે, હવે શરૂઆત ક્યાં કરશું. તો મેં તમને પહેલા પણ સમજાવ્યું કે માત્ર આપણે એક જ બાબત ફોલો કરવાની છે, સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન અને જે તે આ શબ્દ અંડરલાઈન કરેલો છે એ પકડવાનું છે. એનાથી વિશેષ કોઈ બાબત એમાં મોટી આવતી નથી. ઓકે, ચાલો. તો when માં તમારી સામે આ પ્રકારે પ્રશ્નો આવવાની બરોબર તૈયારી છે. આ જ પ્રકારના પ્રશ્નો બરોબર, તો એને વ્યવસ્થિત રીતના આપણે હેન્ડલ કરવા. ઓકે, હવે નેક્સ્ટ વર્ડ ઉપર જઈએ. બિફોર ધેટ આઈ હેવ ટુ ચેક ધ ટાઈમ. ઓકે, સોરી, હવે આ જે નેક્સ્ટ વર્ડ છે એની ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હજી આપણી પાસે આવા ઘણા શબ્દો છે, બધાને આપણે જોવાના છે બરોબર. તમારી સામે જે 5 શબ્દો આવી ગયા છે ત્યારે who, whom, whose, what અને when. આ શબ્દો જે છે એની પ્રેક્ટિસ તમને વર્કશીટ આઈ થિંક મળી ગઈ હશે બરાબર છે. નથી મળી તો આઈ વિલ ટોક અબાઉટ ધેટ. અને એમાંથી મેક્સિમમ પ્રેક્ટિસ કરો. ઉપરાંત તમારી પાસે ગ્રામરની કોઈ બુક છે, માર્વેલ છે, રેડી રેકનર છે કે પછી વિકાસનું ગ્રામર છે, કોઈ પણ બુક છે એની અંદર આની પ્રેક્ટિસ માટે ઘણા બધા સેન્ટેન્સ આપ્યા છે. એ પછી 10 હોય, 11 હોય કે 12 હોય, બધા પાસે એ શબ્દો છે. તો શરૂઆતમાં આ જે 5 શબ્દ છે એની એક્સરસાઇઝ વ્યવસ્થિત કરો એટલે તમને આઈડિયા આવશે કે હા, આપણને જે મેથડથી શીખવવામાં આવ્યું છે એ મેથડથી આપણે સાચા પડીએ છીએ. ઓકે, અને જેવા એમાં સાચા પડશો એટલે આ ટોપિકમાં કામ કરવાની મજા આવશે. ઓકે, તો એ બાબતને થોડી ધ્યાનમાં લઈ અને પ્રેક્ટિસ મેક્સિમમ કરો. આ એક વર્ડ હોય, એક વર્ડ when, તો હું અહીંયા તમને એના 4 કે 5 એક્ઝામ્પલ કરાવું છું. તમે એની પાછળના 20-25 એક્ઝામ્પલ સોલ્વ કરો જેથી કરી તમને ખબર પડે કે સાહેબ અહીંયા તો આવી રીતના જવાબ આપ્યો છે તો આવું કેમ. એટલે તમને ડાઉટ ઊભો થશે. એનું સોલ્યુશન આપણે આપશું બરાબર છે. જે રીતના ક્લાસમાં આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર સર અહીંયા કેમ આવી રીતના આવ્યું, સર અહીંયા કેમ આ ફ્રોમ મૂક્યું છે, અહીંયા કેમ વિથ મૂક્યું છે, અહીંયા કેમ ફોર મૂક્યું છે, એવો પ્રશ્ન તમે પૂછેલા છે. તો એ ક્યારે તમને ખ્યાલ આવશે? જ્યારે તમે એની પ્રેક્ટિસ કરશો ત્યારે. સો માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ, ટ્રાય પ્રેક્ટિસ મોર એન્ડ મોર સેન્ટેન્સ. ઓકે, અને જેથી કરી અને ટોપિક છે ઈઝી છે એ વધારે ઈઝી થઈ જાય અને પહેલેથી જ નક્કી થઈ જાય કે આ 3 માર્ક તો પાકા છે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.